તો મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, તૃપ્તિ બંનેને વેરી ગુડ મોર્નિંગ. અને આરતી, સૌથી પહેલાં તમારી પાસે કયા સ્ટોક્સથી આજે શરૂઆત કરીશું? જી, ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત પ્રાઇવેટ સેક્ટર બેંકની જે કોટક મહિન્દ્રા બેંક છે એની સાથે કરીએ, કારણ કે અહીંયા અનુમાન મુજબ થોડા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. નફો જુઓ 3,281 કરોડની આસપાસ રહેતો દેખાવ છે. અનુમાન હતું 3,442 કરોડની આસપાસ રહેવાનું, એટલે ત્યાંથી એક ઘટાડો એનઆઈઆઈના ફ્રન્ટ પર આપણે નફાના ફ્રન્ટ પર ખાસ કરીને 47.5% ઘટાડો જોઈ રહ્યા છે. સામે એનઆઈની વાત કરી લઈએ તો તે 6.8% જેટલા વધ્યા છે અને 7,259 કરોડની આસપાસ યર ઓન યર બેઝિસ પર પહોંચ્યા છે. ગ્રોસ એનપીએ, નેટ એનપીએમાં એક ક્યુક્યુ બેઝિસ પર વધારો આવતો દેખાયો છે. ગ્રોસ એનપીએ 1.42%થી વધી 1.48% અને નેટ એનપીએની વાત કરી લઈએ તો 0.31%થી વધી અને 0.34% પર આવતા દેખાઈ રહ્યા છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. પ્રોવિઝનની વાત કરી લઈએ તો જે 909.38 કરોડ પર હતો ત્યાંથી વધી 1,207.76 કરોડની આસપાસ પ્રોવિઝન જે છે એનો આંકડો આવતો દેખાઈ રહ્યો છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. કોટક મહિન્દ્રા બેંક થોડાક અનુમાન મુજબના નંબર્સ આપણને અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો જુઓ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ અહીંયા આવતા દેખાયા છે, જેમાં નોમુરા ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે 2,150 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. મોર્ગન સ્ટેન્ડી ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે 2,600 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને બર્નસ્ટેન્ડની વાત કરી લઈએ તો તેમણે માર્કેટ પરફોર્મ કોલ આપ્યું છે 1,950 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. એટલે ધ્યાન રાખવાનું રહેશે ખાસ કરીને કોટક મહિન્દ્રા બેંકના કાઉન્ટર પર. નેક્સ્ટ કાઉન્ટર એસબીઆઈ કાર્ડનું છે. અહીંયા થોડાક નબળા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં નફો 6.4% ઘટ્યો છે. સામે એનઆઈઆઈની વાત કરી લઈએ તો જુઓ ત્યાં 13.8%નો વધારો જોવા મળતો દેખાવ છે. ગ્રોસ એનપીએ, નેટ એનપીએના ફ્રન્ટ પર નંબર સુધર્યા છે ક્યુક્યુ બેઝિસ પર. અને પ્રોવિઝનની વાત કરી લઈએ તો ત્યાં 54.3% પર પ્રોવિઝન રેશિયો, કવરેજ રેશિયો ખાસ કરીને રહેતો દેખાઈ રહ્યો છે. એટલે એક નંબર્સ થોડાક મિશ્ર છે, જ્યાં નફો ઘટ્યો છે પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. એસબીઆઈ કાર્ડના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો એચએસબીસી બાય રેટિંગ આપી રહ્યા છે 970 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. જ્યારે મોર્ગન સ્ટેન્ડીની વાત કરી લઈએ તો તેઓ અંડરવેટ રેટિંગ આપી રહ્યા છે 710 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. પણ બર્નસ્ટેન્ડની વાત કરી લઈએ તો તેઓ દ્વારા પણ અંડર પરફોર્મ રેટિંગ છે 690 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. તો એસબીઆઈ કાર્ડના કાઉન્ટર પર એક ધ્યાન રાખવાનું રહેશે. પીએસયુ બેંકમાંથી બેંક ઓફ બરોડાનું કાઉન્ટર છે. અહીંયા નંબર્સ થોડાક મિશ્ર નંબર્સ કહી શકાય, કારણ કે એનઆઈએના ફ્રન્ટ પર સૌથી પહેલાં જોઈએ તો 1.4%નો ઘટાડો આપણને આવતો દેખાયો છે, પણ નફો વધ્યો છે મામૂલી એવો 1.8%નો વધારો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. નેટ એનપીએ, ગ્રોસ એનપીએમાં જુઓ એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. ગ્રોસ એનપીએ વધ્યા છે પણ નેટ એનપીએ જે 0.58% પર હતા ત્યાંથી ઘટી 0.6% પર આવતા દેખાયા છે. અને ગ્રોસ એનપીએની વાત કરી તો 2.26%ની સામે 2.28% પર આવ્યા છે ક્યુક્યુ બેઝિસ પર. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે બેંક ઓફ બરોડાના કાઉન્ટર માટે. અહીંયા બ્રોકરેજ રિપોર્ટ જોઈએ તો સિટી તરફથી આઉટપરફોર્મ રેટિંગ આપ્યું છે 290 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આવતા દેખાઈ રહ્યા છે. તેમનું માનવું છે વધુ એનઆઈઆઈ અને ટ્રેઝરી ઇન્કમના કારણે નફો ખાસ કરીને વધતો દેખાવો છે અને ઓલમોસ્ટ અનુમાન હતું એના કરતાં 8% નફો વધ્યો છે. જેફરીઝ તરફથી હોલ્ડ રેટિંગ આપવામાં આવે છે 255 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. મોર્ગન સ્ટેન્ડી જો અંડરવેટ રેટિંગ આપી રહ્યા છે 235 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આવતા દેખાઈ રહ્યા છે. અને નોમુરાની વાત કરી લઈએ તો તેમણે ખાસ કરીને ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે 240 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે બેંક ઓફ બરોડા માટે. નેક્સ્ટ બેંક આઈડીએફસી ફર્સ્ટ બેંક છે. અહીંયા પણ નંબર્સ થોડાક મિશ્ર આવતા દેખાયા છે. નફો જુઓ 32.07% વધ્યો છે, ઘટ્યો છે, માફ કરજો, 446 કરોડની આસપાસ આવતો દેખાયો છે. વાત કરી લઈએ એનઆઈની તો ત્યાં 5%નો વધારો આપણને આવતો દેખાયો છે. ગ્રોસ એનપીએ જે 1.87% પર હતા ત્યાંથી વધી 1.97% પર આવતા દેખાઈ રહ્યા છે. નેટ એનપીએમાં પણ વધારો જોઈ રહ્યા છે 0.53%ની સામે 0.55% પર ગ્રોસ નેટ એનપીએ આવ્યા છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. થોડા મિશ્ર નંબર્સ આઈડીએફસી ફર્સ્ટ બેંક તરફથી આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા બ્રોકરેજ નોટ્સ જોઈ લઈએ તો જેફરીઝ તરફથી બાય રેટિંગ છે 82 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. વધુ ક્રેડિટ કોસ્ટના કારણે જે પ્રોફિટ છે તે થોડું એસ્ટિમેટ કરતાં નબળું આવ્યું છે, પણ તેમ છતાં બાય રેટિંગ આપી રહ્યા છે તેઓ. જેપી મોર્ગન તરફથી ન્યુટ્રલ કોલ છે 65 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને નોવામાની વાત કરીએ તો હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે 68 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ બાલકૃષ્ણ
ઇન્ડસ્ટ્રીઝ થોડાક મિશ્ર નંબર્સ અહીંયા પણ જોઈ રહ્યા છે આપણે. નફો 41.2% ઘટ્યો છે, પણ સામે આવક જુઓ મામૂલી એવી 1.7% વધારો ત્યાં જોઈ રહ્યા છે. એબિટા માર્જિનમાં થોડોક નંબર્સ આપણને નબળા રહેતા દેખાયા છે. એબિટા 24% ઘટ્યા છે અને માર્જિનની વાત કરીએ તો જે 24.5% પર હતા ત્યાંથી ઘણા ઘટી અને 18%ની આસપાસ રહેતા દેખાયા છે. તો અહીંયા એક નબળું પ્રદર્શન આપણને બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. ટાટા કેમિકલ્સ નેક્સ્ટ કાઉન્ટર છે. મિશ્ર નંબર્સ અહીંયા પણ જોઈ રહ્યા છે. નફો 68.68% જેટલો સારો વધારો જોઈ રહ્યા છે, પણ સામે આવકમાં મામૂલી એવો 1.8%નો ઘટાડો છે. એબિટા 13% વધ્યા છે અને માર્જિન જુઓ એમાં પણ એક સુધારો જોઈ રહ્યા છે. 15.1%ની સામે માર્જિન સુધરી 17.4% પર. તો માત્ર આવકના ફ્રન્ટ પર થોડા નબળા નંબર્સ, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. ટાટા કેમિકલ્સ ધ્યાન રાખવાનું રહેશે. સેલનું કાઉન્ટર નેક્સ્ટ છે. અહીંયા જોઈએ તો ખાસ કરીને નફો કંપનીનો 81.7 કરોડ પર હતો, ત્યાંથી વધી 474 કરોડની આસપાસ પહોંચતો 44 કરોડની આસપાસ પહોંચ્યો છે. એક સારા નંબર્સ નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. સામે આવકમાં 8%નો વધારો છે. એબિટા 24.7%, એટલે સારા વધારો અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે. અને માર્જિનના ફ્રન્ટ પર પણ નંબર સુધર્યા છે. 9.2%ની સામે ઓલમોસ્ટ 11%ની આસપાસ માર્જિન આવતા દેખાયા છે. તો સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. સેલના કાઉન્ટર પર એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ જોઈએ. સેલ માટે તેઓ અંડરવેટ રેટિંગ આપી રહ્યા છે 105 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે Q1માં વોલ્યુમ 13% યર ઓન યર બેઝિસ પર વધતો દેખાઈ રહ્યો છે. રિયલાઇઝેશન વધ્યું છે. જે રેલ પ્રાઇસ રિવિઝન છે એમાં વધારો હોવા છતાં પણ રિયલાઇઝેશન એક વધ્યું છે, એટલે ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે સેલના કાઉન્ટર માટે. નેક્સ્ટ કાઉન્ટર ઓરિયન્ટ સિમેન્ટ. અહીંયા નંબર સારા આવતા દેખાયા છે. નફો 36.7%થી વધી 205 કરોડની આસપાસ આવ્યો છે. આવકમાં 24.4%નો વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ એબિટા સુધર્યા છે. 88%ની આસપાસના એબિટા આપણને વધતા દેખાયા છે. અને માર્જિન જે 13.8% પર હતા ત્યાંથી સુધરી 21%ની આસપાસ રહ્યા છે. તો ઘણા સારા નંબર્સ છે. અહીંયા પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. અને છેલ્લે મારા તરફથી શોભાની વાત કરી લઈએ તો અહીંયા પણ નંબર્સ જુઓ મિશ્ર છે. 6 કરોડની સામે નફો વધ્યો છે, 13.6 કરોડની આસપાસ આવ્યો છે. આવકના ફ્રન્ટ પર 33%નો વધારો જોઈ રહ્યા છે, પણ એબિટા ઘટ્યા છે. લગભગ 49.3%ના એબિટામાં ઘટાડો આપણે જોઈ રહ્યા છે. અને માર્જિન જે 7.3% પર હતા ત્યાંથી ઘટી 2.8% પર છે. એટલે અહીંયા એક નબળા નંબર્સ છે. શોભાના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને પરિણામનું રિએક્શન જેવા કોટક મહિન્દ્રા બેંક, SBI કાર્ડ, બેંક ઓફ બરોડા જેવા કાઉન્ટર ફોકસમાં રાખવાના રહેશે. પણ એ સિવાય તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં એક પરિણામનું રિએક્શન, ન્યૂઝનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? આરતી, તમે રેડ સેક્ટરથી શરૂઆત કરી, માફ કરજો, તમે ક્લોઝ કરી. હું હવે શરૂઆત ત્યાંથી જ કરવા જઈ રહી છું. ખાસ કરીને લોઢા પર નજર કરી લઈએ તો લોઢાના કાઉન્ટર પર આપણે જોઈ રહ્યા છે ખૂબ જ પોઝિટિવ નંબર્સ આપણને વાર્ષિક ધોરણે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ આપણને નફો જે છે 475 કરોડથી વધીને 675 કરોડ પર વાર્ષિક ધોરણે આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ પોઝિટિવ નંબર્સ છે. 2847 કરોડની સામે આપણને 3492 કરોડ પર આપણને આવકના નંબર્સ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. એપિટાના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સ છે. 984 કરોડ પર આપણને એબિટાસ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ આપણને આઉટ પરફોર્મ પ્રદર્શન અહીંયા કહી શકાય. 28.2% પર આપણને માર્જિન જે જોવા મળી રહ્યા છે. તે સાથે Q1 FY26માં કંપનીએ લગભગ 22,700 કરોડના ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ એટલે કે GDV જે છે તેમાં તેમને 5 નવા પ્રોજેક્ટ્સ તેમને ઉમેર્યા છે. પરંતુ ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ ઉપર અહીંયા નજર રાખવાની રહેશે. JP મોર્ગન તરફથી આપણને ખાસ કરીને લોઢા માટે અહીંયા આપણને ન્યુટ્રલ રેટિંગ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ટાર્ગેટની વાત કરશું તો તેમને 1300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ફ્રી કેશ જનરેશનમાં એક નરમાશ જે છે અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને Q2 માટે એક નરમ ગાઈડન્સ કંપનીએ આપ્યા છે, જેને કારણે કરીને અપસાઇડ જે છે તેમાં સંકેતો આવનારા સમયમાં થોડા ઓછા જોવા મળી શકે છે. નો ડાઉટ કંપનીએ 4,450 કરોડના તેમને પ્રી સેલ્સ પણ આપ્યા છે. અને આગામી ત્રૈમાસિકમાં કલેક્શન કેવું તો થાય છે તેની ચાલ ઉપર ખાસ નજર રહેશે. આ કારણસર અહીંયા આપણે એક ન્યુટ્રલ રિપોર્ટ જે છે તે લોઢા માટે જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને કંપનીએ શું ગાઈડન્સ આપ્યું છે તેના પર તો ડેફિનેટલી ફોકસ રહેશે. ત્યારબાદ આ કાઉન્ટર પર આપણે ફોકસ કરશું. ત્યારબાદ નજર કરશું GMDC. આઉટ પરફોર્મ પ્રદર્શન આપણને છેલ્લા 15 દિવસમાં કાઉન્ટરમાં જોવા મળ્યું છે. ઓલ ટાઈમ હાઈ બનતા પણ જોવા મળે છે. અને હવે પરિણામની વાત કરશું તો ખૂબ જ નેગેટિવ નંબર્સ છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ 11%નો ઘટાડો છે અને 164 કરોડ પર વાર્ષિક ધોરણે આપણને જે નફો જે છે આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ આપણને લગભગ 10.5%નો ઘટાડો અહીંયા જોવા મળ્યો.
32 કરોડ પર આપણને આવક જે છે આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશો ત્યાં પણ નેગેટિવ નંબર છે, 20% ઘટાડો છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશો ત્યાં પણ દબાણ જોવા મળ્યું છે. 25.9% સામે આપણને ઘટીને માર્જિન જે છે 23.2% પર આવતા જોવા મળ્યા છે. એટલે ખૂબ જ નેગેટિવ નંબર્સ છે. કંપનીનું પરફોર્મન્સ સારું રહ્યું હતું, પરંતુ હવે જોવાનું રહેશે કે માર્કેટ અને હવે રિઝલ્ટના ફ્રન્ટ પર કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરશું પેટ્રોનેટ LNG પર. અહીંયા પણ નેગેટિવ નંબર્સ છે. નફાના ફ્રન્ટ પર લગભગ 22% એક ઘટાડો છે અને QOQ ધોરણે આપણને 834 કરોડ પર નફો જે છે આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર જોઈશું ત્યાં પણ નેગેટિવ નંબર્સ છે. ત્યાં પણ આપણને 3.5% ઘટાડો જોવા મળી રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર પણ લગભગ 23% અહીંયા નેગેટિવ નંબર્સ આપણને જોવા મળી રહ્યા છે પર્સન્ટેજ વાઇઝ. અને અગર જો ફિગરની વાત કરશું તો 1160 કરોડ પર આપણને એબિટાસ જે છે આવતી જોવા મળી રહી છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશે ત્યાં પણ આપણને એક સારું એવું દબાણ જોવા મળ્યું છે. 12%ની સામે આપણે 9% પર માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. એટલે ખૂબ જ નેગેટિવ નંબર્સ છે. ઓલરેડી આ કાઉન્ટરનું ખૂબ જ ખરાબ પ્રદર્શન આપણે કન્ટિન્યુ જોઈ રહ્યા છે અને હવે પરિણામ પણ ખરાબ આવ્યા છે. એટલે આ કાઉન્ટર નજરમાં રહેશે. ત્યારબાદ હવે ન્યૂઝ બેઝ પર નજર કરશું તો આજની સૌથી મોટી હેડલાઇન્સ જે બનતી જોવા મળી રહી છે એ છે TCSએ આગામી 12 મહિનામાં પોતાના અમુક વરિષ્ઠ કર્મચારીઓ છે તેમાં 12,000 કર્મચારીઓને છૂટા કરવાની તેમને અહીંયા વાત કરી છે. એટલે લગભગ 2%નો કર્મચારીનો ઘટાડો જે તે એક વૈશ્વિક સ્તરે તેઓ કરવા જઈ રહ્યા છે. આ બહુ જ મોટા સમાચાર છે. અને CAનું નિવેદન પણ આવ્યું છે. તેમનું એ પણ કહેવું છે કે તેઓ જેટલા પણ સહકર્મીઓને તેઓ છૂટા કરી રહ્યા છે તેમની તેઓ ફરી નિમણૂક નહીં કરે તેની પણ શક્યતાઓ દર્શાવી છે. તે સાથે તેમને પણ કહેવું છે કે જે આ પગલું લઈ રહ્યા છે જેમાં ખાસ કરીને વૈશ્વિક જે કાળ છે તે લગભગ તેમાં 2%નો એક વરિષ્ઠ ગ્રેડમાં એક અસર પણ જોવા મળી શકે છે. સાથે તેમને પણ કીધું છે કે AIની આમાં કોઈ મોટી ભૂમિકા નથી. ત્યાં આ વાત એમને ક્લિયર કરી છે. અને સાથે તેમને એ વાત પણ મૂકી છે કે નવી ટેકનોલોજી અને AI પર પણ કંપનીનું હવે ફોકસ અહીંયા વધતું જોવા મળી રહ્યું છે. અને ટેકનોલોજી અને બિઝનેસમાં મોટા ફેરફાર પણ આવનારા સમયમાં જોવા મળી શકે છે. એટલે આ ખૂબ જ એક મોટા ન્યૂઝ છે કે તેમને 12,000 કર્મચારીઓને આ વર્ષે તેઓ છૂટા કરવા જઈ રહ્યા છે. એટલે કાઉન્ટર ખરેખર એક ફોકસમાં જોવા મળી શકે છે. ઓલરેડી કંપનીના પરિણામ આપણને ખૂબ જ ખરાબ આવતા જોવા મળી રહ્યા છે. કન્ટિન્યુ એક નેગેટિવ ઝોનમાં કાઉન્ટર જોવા મળ્યું છે અને નેગેટિવ સમાચાર પણ છે. બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરશું. સિટી તરફથી આપણને TCS માટે સેલ રેટિંગ જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને 3,135 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે ખાસ કરીને Q1 થી કોર માર્કેટમાં એક નરમાશ જોવાના સંકેતો હાલમાં જોવા મળી રહ્યા છે. અને જેફરીઝ તરફથી પણ એક રિપોર્ટ છે જેમાં પણ TCS માટે તેમને એક નેગેટિવ રિપોર્ટ આપ્યો છે. તેમનું કહેવું છે કે માર્કેટ શેરમાં વધારો ન થવાને કારણે અહીંયા ચૂંટણીની જે છે તે શક્યતા જોવા મળી રહી છે. પરંતુ ખાસ કરીને ઇન્ફોસિસ, HCL ટેક, કોફોર્સ અને એમ્ફેસિસ જેવા કાઉન્ટર તેમને હવે ખાસ પસંદ આવી રહ્યા છે. એટલે આ બંને ખાસ કરીને TCS પર આપણે ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરશું ડોક્ટર રેડ્ડીઝ પર. અહીંયા રોકાણ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ડોક્ટર રેડ્ડીઝ પોતાની સબસિડરી કંપની છે DRL રશિયામાં તેઓ 45.19% હિસ્સો જે છે તે ખરીદ્યો છે તેમને. અને તેમના માટે તેમણે રોકાણ કર્યું છે 565 કરોડનું. એટલે 565 કરોડમાં તેમને 45% હિસ્સો જે છે તે પોતાની સબસિડરીમાં તેમને ખરીદ્યો છે. ડોક્ટર રેડ્ડીઝ કાઉન્ટર પર ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું BEL પર. અહીંયા કંપનીને ઓર્ડર મળવાના સમાચાર આપણી સમક્ષ જોવા મળ્યા છે. તેમને ડિફેન્સ મંત્રાલય પાસેથી 2,000 કરોડના ઓર્ડર મળ્યા છે. તેમને ઇન્ડિયન આર્મી માટે એર ડિફેન્સ ફાયર કંટ્રોલ રડાર માટે કંપનીને ઓર્ડર મળતો જોવા મળી રહ્યો છે. એટલે આ કાઉન્ટર પર ધ્યાનમાં રહેશે. ત્યારબાદ નજર કરશું VA ટેક પર. અહીંયા કંપનીને ઓર્ડર મળ્યો છે. તેમને બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડ પાસેથી તેમને 380 કરોડનો કંપનીને અહીંયા ઓર્ડર મળતો જોવા મળ્યો છે. એટલે નો ડાઉટ એક પોઝિટિવ સમાચાર છે. તો જોવાનું રહેશે કે આજે કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરશું ઓલા ઇલેક્ટ્રિક પર. અહીંયા ખાસ કરીને બોર્ડ પાસેથી મંજૂરી મળી છે કંપનીને IPO માટેથી જે ફંડનો ઉપયોગ કરવો છે તેની સમય મર્યાદા લંબાવવા માટે કંપનીને બોર્ડ પાસેથી અહીંયા મંજૂરી મળતી જોવા મળી રહી છે. નો ડાઉટ હવે કેવી રીતે આને આગળ પ્રસ્તાવ તેમને કેવી રીતે મૂક્યો છે, તે ફંડનો ઉપયોગ કેવી રીતે કરશે તેના પર પણ ખાસ આપણે ફોકસ રાખીશું. પરંતુ કાઉન્ટરમાં અત્યારે હાલમાં બોર્ડ પાસેથી એક પોઝિટિવ એમને એક ફંડના જે સમય મર્યાદા છે તે વધતી મળતી જોવા મળી રહી છે. એટલે કાઉન્ટર ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું અંબર એન્ટરપ્રાઇઝીસ પર. અહીંયા કંપનીએ ખાસ કરીને ઇઝરાયલ સ્થિત યુનિટ્રોનિક્સમાં તેમને આશરે 402 કરોડમાં 40.24% હિસ્સો ખરીદવા માટે તેમને શેર પરચેસ એગ્રીમેન્ટ કંપનીએ કર્યા છે. તેમની સબસિડરી કંપનીએ એગ્રીમેન્ટ કર્યા છે અને 715 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર તેઓ હિસ્સો ખરીદશે. એટલે આ કાઉન્ટર ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું એલેમ્બિક ફાર્મા પર. US FDA પાસેથી ખાસ કરીને દવા માટે મંજૂરી મળી છે. ખાસ કરીને એપિલેપ્સીથી થતા હુમલાને અટકાવવા માટે અને તેને નિયંત્રણ માટે આ જે દવા જે
જે છે તેના માટે તેમને મંજૂરી મળતી જોવા મળી રહી છે, એટલે કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું રાઇટ્સ પર. અહીંયા કંપનીને BL પાસેથી 177 કરોડના LOA મળ્યા છે, એટલે કે ઓર્ડર્સ મળ્યા છે. તેમને આંધ્રપ્રદેશ યુનિટમાં PMC પ્રોજેક્ટ્સની ડિઝાઇન્સને સર્વિસ આપવા માટે અને SBU માટે તેમને મોટા પાયે ઉત્પાદન સર્વિસ પૂરી પાડવા માટે તેમને આ ઓર્ડર્સ મળતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરશું ITC પર. અહીંયા કંપની પોતાના નવા ફેક્ચરિંગ યુનિટ માટે લગભગ 20,000 કરોડનું કંપની આ રોકાણ કરવા જઈ રહી છે. નો ડાઉટ AGMમાં કંપનીએ આ વાતની ક્લેરિફિકેશન આપી હતી. ખાસ કરીને ITCનું કાઉન્ટર આજે ફોકસમાં જોવા મળી શકે છે. છેલ્લે છે ઇન્ડસઇન્ડ બેંક પર. અહીંયા ખાસ કરીને કાર્યકાળ લંબાવવા માટે મંજૂરી મળી છે. RBI પાસેથી તેમને એક્ઝિક્યુટિવ કમિટીનો કાર્યકાળ જે છે તે 28 ઓગસ્ટ સુધી 1 મહિના માટે લંબાવવા માટેનો એક મર્યાદા જે છે તેની લંબાવવા માટેની મંજૂરી મળી છે, એટલે કાઉન્ટર પણ ફરી આપણા ફોકસમાં જોવા મળી શકે છે. બીજા ઘણા બધા ખાસ કરીને કેશ કંપનીઓના રિઝલ્ટ છે તેના પર પણ ફોકસ રહેશે. એટલે નીરજ, નો ડાઉટ મારા તરફથી અને આરતી તરફથી ઘણું લાંબુ લિસ્ટ છે, પરંતુ ડેફિનેટલી TCS, કોટક, SBI કાર્ડ જેવા કાઉન્ટર્સ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે.